હવે ખાસ કરીને પવન અને તાપમાન વિશેની માહિતી આપવાની છે। સૌપ્રથમ આપણે માહિતી આપી દઉં પવનની। જેવી રીતે થોડા દિવસ પહેલા આપણે પવન વિશે વાત કરી હતી કે માર્ચ મહિનામાં આપણે ઘણી વખત ઉત્તરના પણ પવનો જોવા મળ્યા। જો કે હવે આપણે આ ઉત્તરના પવનોમાંથી મુક્તિ પણ મળી છે। મોટાભાગના વિસ્તારોની અંદર આપણે અત્યારે ઉત્તર પશ્ચિમના અને પશ્ચિમના પવનો, ઉત્તર પશ્ચિમના જે પવનો અમુક વિસ્તારમાં જોવા મળી રહ્યા છે, એટલે આરબ તરફથી પવનો આવી રહ્યા છે, તે થોડાક વધારે સૂકા અને ગરમ પવન હશે। એ સાથે જે પશ્ચિમના પવનો જે ફૂંકાઈ રહ્યા છે એ પવનો છે એ ભેજવાળા પવનો હશે। મોટા ભાગે જોવા જઈએ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પશ્ચિમના પવનો ભેજવાળા ચાલી રહ્યા છે, તો ઉત્તર ગુજરાતના કોઈ વિસ્તારો અને એ સાથે આપણે કચ્છના વિસ્તારો ઉપર આરબના પવનો સૂકા પવનો ચાલી રહ્યા છે। જો કે અત્યારે જે પવનની જે દિશા હોય છે એ દિશાના પવનો અત્યારે આપણે જોવા મળી રહ્યા છે। પવનની સ્પીડ છે એ પણ નોર્મલ કરતા થોડીક વધારે છે, પણ બહુ વધારે નથી। અત્યારે એવરેજ પવનની સ્પીડ છે 14 થી લઈને 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ચાલી રહ્યા છે। આ જ મુજબના પવન છે 9 એપ્રિલ સુધી કન્ટિન્યુ રહેશે। 9 એપ્રિલથી પવનની સ્પીડમાં વધારો થાય તેવી શક્યતાઓ છે। જો 9 એપ્રિલથી પવનની ઝડપમાં વધારો થશે તો 20 થી લઈને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થશે। એટલે ખાસ કરીને પવનની કન્ડિશન આ રહેવાની છે। આ પવનોને કારણે અત્યારે ઝાકળ કે ધુમ્મસ જેવું વાતાવરણ થાય તેવી શક્યતાઓ ખૂબ જૂથ છે, બહુ શક્યતાઓ નથી। એટલે મોટાભાગના વિસ્તારોની અંદર વાતાવરણ છે એ ખુલ્લું રહેશે। વહેલી સવારે પણ આપણે ચોખ્ખું વાતાવરણ જોવા મળે તેવી શક્યતાઓ છે। એ સાથે જોવા જઈએ તો છેલ્લા એક અઠવાડિયાથી આપણે ઊંચું તાપમાન છે ને હીટવેવનો રાઉન્ડ ચાલી રહ્યો છે। જેવી રીતે આપણે આગાહી મૂકી હતી મુજબ કે એપ્રિલ મહિનાનું પહેલું અઠવાડિયું છે તેમાં ઊંચું તાપમાન રહેવાનું છે, તેમાં આપણે તાપમાનમાંથી રાહત નથી મળવાની। એવી રીતે અત્યારે જોવા જઈએ તો મોટા ભાગના વિસ્તારોની અંદર એવરેજ તાપમાન છે એ 40 થી લઈને 42 ડિગ્રીની રેન્જમાં ચાલી રહ્યું છે। તો આઇસોલેટેડ એરિયાની અંદર 42.5 થી લઈને 43 ડિગ્રી સુધી પણ અમુક દિવસોની અંદર તાપમાન નોંધાઈ રહ્યું છે। એટલે આ એક પ્રકારનો હીટવેવનો રાઉન્ડ છે, ઊંચું તાપમાન અત્યારે નોંધાઈ રહ્યું છે અને આ તાપમાન હજુ પણ આવનારા દિવસમાં કન્ટિન્યુ રહેશે। એટલે 9 એપ્રિલ સુધી આ મુજબનું તાપમાન છે એ જોવા મળે। હજુ પણ 9 એપ્રિલ સુધી કન્ટિન્યુ ઊંચું તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। આજે 4 એપ્રિલ છે, એમ 9 એપ્રિલ સુધી આ તાપમાન છે એ ઊંચું જ રહેવાનું છે, એમાંથી રાહત મળે તેવી કોઈ શક્યતાઓ હાલ દેખાતી નથી। એવરેજ જ્યારે આપણું તાપમાન છે એ 40 અને 40 પ્લસ હોય એટલે આપણે આકરા તાપનો સામનો કરતા હોય છે। સામાન્ય રીતે જોવા જઈએ તો અત્યારે એપ્રિલ મહિનાનું પહેલું અઠવાડિયું છે। માર્ચ મહિનો પણ આપણે ગરમ રહ્યો છે, માર્ચ મહિનામાં પણ આપણે ઊંચા તાપમાનનો સામનો કર્યો, પણ માર્ચ મહિનાની અંદર જે આપણે ઉત્તરના પવનો હતા જેને કારણે આપણે વહેલી સવારે અને મોડી રાત્રે થોડુંક ઠંડુ હવામાન જોવા મળતું હતું, પણ હવે ઉત્તરના પવનો છે એ લગભગ જોવા મળે તેવી શક્યતાઓ નથી, જેને કારણે હવે આપણે લઘુત્તમ અને મહત્તમ તાપમાન બંને ઊંચા જ રહેવાના છે। રાત્રે પણ આપણે થોડુંક ગરમ માહોલ જોવા મળશે અને દિવસે આપણે હીટવેવના આકરો તાપ જોવા મળે તેવી શક્યતાઓ છે। અત્યારે જે હીટવેવ ચાલી રહી છે આ હીટવેવ છે હજી 9 તારીખ સુધી કન્ટિન્યુ રહેશે। જો કે 9 તારીખથી જે તાપમાનમાં ઘટાડો થશે એ ઘટાડાનું મુખ્ય કારણ હશે પવનની ઝડપનું વધવું અને હવામાનની એક અસ્થિરતા ઊભી થવી। પવનની ઝડપ વધશે અને હવામાનમાં અસ્થિરતા ઊભી થશે, જેને કારણે 9 થી લઈ અને 15 એપ્રિલ દરમિયાન તાપમાન ઘટી અને અત્યારે જે તાપમાન ચાલી રહ્યું છે એમાં 2 થી 3 ડિગ્રી અને અમુક વિસ્તારની અંદર 4 ડિગ્રી સુધીનો ઘટાડો થશે। એટલે 9 થી 15 તારીખ વચ્ચે આપણે થોડોક રાહત મળશે, તાપમાનમાં ઘટાડો નોંધાશે। બાકી અત્યારે આપણે તાપમાન કન્ટિન્યુ ઊંચું તાપમાન જે 40 થી 43 ડિગ્રીની રેન્જમાં ચાલી રહ્યું છે એ જ મુજબનું તાપમાન ચાલશે અને 9 થી 15 તારીખ દરમિયાન જે તાપમાન ઘટશે 2 થી લઈને 4 ડિગ્રી હશે અને અમુક વિસ્તારમાં 5 ડિગ્રી સુધી પણ ઘટી શકે છે, પણ 15 તારીખથી ફરીથી પાછો હીટવેવનો રાઉન્ડ છે કન્ટિન્યુ થઈ જશે। આ રીતે આપણે સંપૂર્ણપણે જે એપ્રિલ મહિનો છે એ હીટવેવ અને ઊંચા તાપમાન વચ્ચે પસાર કરવાનો છે। જો કે સારી વાત એ છે કે અત્યારે જે તાપમાન ઊંચું જોવા મળી રહ્યું છે આ તાપમાન આ સિઝનની અંદર એટલે કે એપ્રિલ મહિનામાં હોવું જોઈએ। આમ જોવા જઈએ તો અંગ્રેજી મહિના પ્રમાણે આ એપ્રિલ ચાલી રહ્યો છે અને ગુજરાતી મહિના પ્રમાણે ચૈત્ર માસ ચાલી રહ્યો છે। આ બંને માસ છે એ હંમેશા ઊંચા તાપમાન અને ગરમીથી ઓળખાય છે અને અત્યારે જે ચાલી રહ્યું છે એ જ મુજબનું તાપમાન ચાલવું જોઈએ। જો અત્યારે જે ગરમી પડી રહી છે આવી ગરમીનું ઊંચું તાપમાન હશે તો જ આવનારું વર્ષ સારું થાય એવી આપણે અપેક્ષા રાખી શકીએ। અત્યારે જે તાપમાન છે એ સારા સંકેતો છે અને આ જ મુજબનું તાપમાન આવનારા દિવસમાં પણ જોવા મળે તેવી શક્યતાઓ છે। પવન અને તાપમાન વિશેની વિશેષ જે કાંઈ અપડેટ હશે એ પણ પડે પડની માહિતી અમે આપના સુધી પહોંચાડતા રહેશું। અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંત